हाय दोस्तों, तो स्वागत है तमारू मस्ती रिएक्शन ની અંદર। तो આજે આપણે બે મૂવી વિશેની વાત કરવાના છીએ। પહેલી મૂવી છે મેં તો પાલવડે બાંધી પ્રીત ને બીજી મૂવી છે પાલવડે બાંધી પ્રીત। એ તમે લોકોએ કદાચ નહીં જોઈ હોય, જેને જોઈ છે એનો તો કોઈ વાંધો નથી, બાકી જેને નથી જોઈ એ જરૂર આ વિડીયો જોજો, કારણ કે એની પૂરી માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ। તો પાલવડે બાંધી પ્રીત એની અંદર કોને રોલ કર્યો છે અને કોણ અભિનેતા છે, કોણ ડિરેક્શન કર્યું છે, અંદર ગાયક કલાકાર કોણ છે, એ બધું જ હું આ ચર્ચા કરવાનો છું આ વિડીયોની અંદર। તો સૌથી પહેલા આપણે વાત કરીશું મેં તો પાલવડે બાંધી પ્રીત। તો મેં તો પાલવડે બાંધી પ્રીતની અંદર મેન લીડ રોલ કર્યો છે હિતેન કુમારે, અને પાલવડે બાંધી પ્રીત જે પિક્ચર છે એની અંદર મેન રોલ કર્યો છે નરેશ કનોડિયા, અને સિને લખતા અને જય શ્રીથી। જેને જોયું છે એને તો ખબર જ છે કે પિક્ચર કેવું છે, અને એના ગીતો પણ સરસ મજાના છે। જેવા મેં તો પાલવડે બાંધી પ્રીતની અંદર ગીતો સારા છે, એવા જ પાલવડે બાંધી પ્રીતના ગીતો સરસ છે। હવે મેન વસ્તુ આપણે વાત કરીશું કે એની અંદર ડિરેક્શન કોને કર્યું છે। તો ડિરેક્શનની વાત કરવા જઈએ તો આપણે રવિચંદ્ર દવેએ કરેલું છે ડિરેક્શન, અને ગાયક કલાકારની વાત કરવા જઈએ તો પ્રફુલ્લ દવે અને મહેશ કુમાર, જે નરેશ કનોડિયાના મોટા ભાઈ હતા, એમની અંદર સંગીત આપ્યું છે। અને તો તમને ખબર છે કે તો લેડીઝનો પણ અવાજ નીકાળતા હતા। અને હા, આપણે વાત કરીએ કે એ પિક્ચર ક્યારે રિલીઝ થયું હતું, તો આપણે જોવા જઈએ કે મેં તો પાલવડે બાંધી પ્રીત જે પિક્ચર છે એ કરીબ 2005ની અંદર રિલીઝ થયું હતું। અને પાલવડે બાંધી પ્રીત જે જૂનું પિક્ચર છે એમાં નરેશ કનોડિયાએ રોલ કર્યો હતો, અને એ પિક્ચર 1983માં રિલીઝ થયું હતું। તો તમે વિચારી શકો છો કેટલી જૂની મૂવી છે આ, અને એના ગીતો એકદમ સરસ મજાના છે। તો બસ તમે આવી રીતે જ અમારા વિડીયો જોતા રહો, અમે એવા ઘણા બધા પિક્ચરોની માહિતી તમને તમારા સુધી પહોંચાડીશું જે તમે જોયા પણ નહીં હોય, ને તમે અત્યારના જે છોકરાઓ છોકરીઓ છે એમને તો આ જૂના પિક્ચરો જોવા જોઈએ, કારણ કે એમાંથી ઘણું એવું શીખવા પણ મળે છે, અને તમારું માઇન્ડ બ્લોઈંગ થઈ જાય કે આવી પણ મૂવીઓ છે, જેમ કે અલખ નિરંજન છે, સંત રોહિદાસ છે, વીર માંગલાવાળો, પછી સોન કંસારી છે, પછી મેરુ મારણ છે, મેરુ મૂળાંદે છે, મહાસતી સાવિત્રી છે। આ બધા પિક્ચરોના બધા એવા આપણે રિવ્યૂ આપીશું દોસ્તો, પણ એના માટે તમારે અમારી ચેનલ ઉપર બની રહેવું પડશે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કોમેન્ટ બી સારી એવી કરો, તમારે કઈ પિક્ચરની અને તમારે કયા હીરોની તમારે એનું રિવ્યૂ લેવું છે તો આપણે એ વિશે વિડીયો બનાવીશું। તો એવા બહુ બધા એવા ઘણા બધા પિક્ચરો છે જે અત્યારના બી છે, હાલના બી છે, જેમ કે રાકેશ બારોટના બી અમુક પિક્ચર છે, પ્રેમનું જાદુ મંતર છે, એવા બધા ઘણા બધા પિક્ચરો છે, એનું પણ આપણે રિવ્યૂ આલીશું, તમને બહુ મજા આવશે। અને હિતેન કુમારના પણ આપણે રિવ્યૂ આલીશું। ઓલ ઓમ સોલ આપણે ગુજરાતી મૂવીના દરેક મૂવીના આપણે રિવ્યૂ જરૂર આપીશું, પણ એના માટે તમે અમારી ચેનલ પર બની રહેવું પડશે, તો તમને ખબર પડશે કે વિડીયો કેવી મજા આવે છે જોવાની। તો વિડીયો ગમ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો, અને આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। ગુડ બાય।